ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો આજે આપણે લેક્ચર નંબર 10 જોઈશું. લેક્ચર નંબર 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને કેટલાક વિધેયના આલેખ સમજાવ્યા હતા. આજે આપણે બહુ અગત્યનો આલેખ જોઈશું વિદ્યાર્થી મિત્રો. બહુ અગત્યનો આલેખ જે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પડતી નથી. ચલો જોજો, અહીંયા ખાસ ધ્યાન આપજો. મહત્તમ પૂર્ણાંક વિધેય, ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન. હવે સમજો, અહીંયા f r થી r fx is equals to પેટીમાં x. ફરીથી fx is equals to પેટીમાં x. આ પેટી અથવા બ્રેકેટ, ક્લિયર? આનો અર્થ થાય કે સાહેબ આ માનાંક તો જોયું, અચળ પણ જોયું. હવે આ પેટી શું છે? તો પેટીનો અર્થ એવો થાય x થી નાનો અથવા, ફરીથી વિદ્યાર્થી મિત્રો, x થી નાનો અથવા x જેટલો મહત્તમ પૂર્ણાંક. જોઈ લો ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી x થી નાનો અથવા x જેટલો એટલે કે x ને સમાન, x જેટલો એટલે કે x ને સમાન મહત્તમ પૂર્ણાંક. ક્લિયર? તો સાહેબ હજુ ખબર પડી નહીં. ચલો સમજાવો, સમજજો. અહીંયા 0 1 2 3 -1 -2. ચલો હવે સમજજો વિદ્યાર્થી મિત્રો. ખાસ અહીંયા લખું છું fx = પેટીમાં x. ચલો ભાઈ, આપણે પૂર્ણાંકના ભાગ પાડીએ તો કઈ રીતે પડે? તો સાહેબ પૂર્ણાંકના ભાગ આવી રીતે પડે. જુઓ, 0 થી 1, 1 થી 2, 2 થી 3, એટલે ભાગ આવી રીતે પડે. 0 થી 1, 1 થી 2, 2 થી 3. ચલો 0 થી 1, 1 થી 2, 2 થી 3. ચલો 0 થી 1 પહેલા ભાગ શું હોય? -1 થી 0, -2 થી -1. ક્લિયર? ચલો આમ ચાલ્યા કરે કે નહીં વિદ્યાર્થી મિત્રો? હવે સમજજો, અહીંયા ખાસ બહુ શાંતિથી સમજવાનું છે. પેટીમાં x નો અર્થ એવો થાય કે x થી નાનો. દાખલા તરીકે હું કોઈ પણ ભાગ લઉં, દાખલા તરીકે આ ભાગ લઉં. ચલો આ ભાગ 0 less or equal x less than 1. વિદ્યાર્થી મિત્રો, હું x એવો લઉં કે 0 થી 1 ની વચ્ચે હોય. એટલે દાખલા તરીકે 0 થી 1 ની વચ્ચે હું અહીંયા 0.5 લઈ લઉં. તો પેટીમાં 0.5 કરું, પેટીમાં 0.5, પેટીમાં x બરાબર. તો સાહેબ જવાબ શું આવે? જવાબ શું આવે? વાંચો, x થી નાનો. ચલો 0.5 થી નાનો, ઝડપથી જુઓ. 0.5 થી નાનો આમ જાય નહીં. આ બધા 0.5 થી કેવા કહેવાય સાહેબ? 0.5 થી આ બધા નાના કહેવાય. અથવા x જેટલો અથવા એના જેવડો જોવાય. મહત્તમ પૂર્ણાંક, પણ આપણે પૂર્ણાંક જ લખવાનો. તો ફરી x થી નાનો. ચલો નાનો તો આ બાજુ આવે કે ના આવે? હા કે ના? પણ કેવો? મહત્તમ. ચલો આનાથી નાનો 0, -1, -2, પણ એમાં મહત્તમ કોણ? તો સાહેબ મહત્તમ તો 0.
ફરીથી સમજાવું, જોઈ લો. આનાથી નાના એટલે આ બધા નાના થયા. એમાં પાછો મહત્તમ, તો મહત્તમ કયું? તો સાહેબ 0. એટલે બોલો 0 થી 1 માં લો તો જવાબ શું આવે? 0. એટલે મેં અહીંયા ઇક્વલ ટુ ડાબી બાજુ કર્યું છે, કેમ કે આનાથી નાનો હોય એ બાજુ ઇક્વલ કરવાનું. ઓકે સાહેબ, હજુ થોડી ઓછી ખબર પડે છે, ફરી સમજાવું. ક્લિયર? ચલો, કોઈ એમ કે પેટીમાં 2, તો આ તો ઓલરેડી પૂર્ણાંક જ છે, તો દેખો x થી નાનો તો ના અથવા x જેટલો મહત્તમ પૂર્ણાંક, આપણે પૂર્ણાંક સંખ્યા જ લખવાની, તો આ ઓલરેડી પૂર્ણાંક છે એટલે 2 ના 2 જ રહે, આનો જવાબ. ચલો સાહેબ 1.5 લેજો, તો 1.5 એટલે સાહેબ અહીંયા આવે. આનાથી નાનો એટલે 0 -1 -2 કમ્પ્લીટ. તો જુઓ 1.5 થી નાનું આ બધું આવે જ નહીં, એમાં મહત્તમ કયું? તો 1. આ બધા નાના, આપણે એમાં સૌથી મોટો 1, તો આનો જવાબ આવે 1. બહુ શોર્ટમાં કહી દઉં તો આ ડાબી બાજુ જે હોય ને એ જવાબ આવે. એટલે આમાં આવે -1, આમાં આવે -2, આમાં આવે 1, આમાં આવે 2. ખબર પડી ગઈ સાહેબ? કોઈ શોર્ટ ટ્રીક હોય તો આમાં યાદ રાખવાની. એનો અર્થ એ થયો કે આ વચ્ચેની કોઈ પણ કિંમત લો, 1 ને 2 વચ્ચે કોઈ પણ કિંમત લો, એની પેટીનો જવાબ આવે 1. 2 ને 3 વચ્ચે કોઈ પણ કિંમત લો, એની પેટીનો જવાબ આવે 2. ક્લિયર? ખબર પડી ગઈ? તો યાદ રાખવાનું શોર્ટમાં સાહેબ, શોર્ટ ટ્રીક. તો પેટી બરાબર પેડા. સાહેબ આ શું છે? પેટી બરાબર પેડા. એટલે આનો અર્થ એવું થાય કે પેટી એટલે ડાબી બાજુ. પેટી એટલે ડાબી બાજુ. આ પેટી છે અને એટલે ડાબી બાજુ. તો બોલો આ પેટી એટલે કઈ બાજુનો જવાબ આવે? તો સાહેબ આ ડાબી બાજુ હોય એ જવાબ આવી જાય. ખબર પડી? 1.5 લો તો 1.5 એટલે ડાબી બાજુ, તો સાહેબ 1. ખબર પડી ગઈ? હવે ખબર પડી ગઈ સાહેબ, પેટી એટલે પેડા. યાદ રાખવાનું શોર્ટમાં કે ડાબી બાજુ હોય ને એ પૂર્ણાંક જવાબ આવી જાય. ડાબી બાજુનો જુઓ, આમાં 2 થી 3 નો જવાબ 2 આવે, પણ પૂર્ણાંક આવે. ક્લિયર? ખબર પડે છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ઓકે સાહેબ, આનો આલેખ દોરીએ તો તમને ખબર છે આ fx જે મળ્યો જવાબ, તો સાહેબ આ y કહેવાય. આ y કહેવાય કે નહીં? ચલો આલેખ દોરો. આલેખ દોરો સાહેબ. તો બોલો અહીંયા 0 1 2 3 -1 -2 -3 1 2 3 -1 -2 -3. તો ચલો ઝડપથી દોરો. તો સાહેબ 0 થી 1 લો, અહીંયાથી શરૂ કરો. ક્લિયર? અથવા અહીંયાથી શરૂ કરો. ચલો -2 થી -1, x -2 થી -1. ફરી જુઓ અહીંયા, x -2 થી -1, એટલે આટલું -2 થી -1. તો સાહેબ y તો -2, તો -2 તો સાહેબ અહીંયા આ -2. અને x કેટલો? તો x -2 થી -1, -2 થી -1 આખો, એટલે આ આખાનો જવાબ -2 જ રહે. તો આને આ રીતે બને, આ રીતે. ફરીથી x -2 તો એ -2, x વચ્ચેની કોઈ કિંમત તો એ -2. ફરીથી x -2 થી -1 વચ્ચે ગમે તે હોય પણ y તો -2 જ રહે, એટલે આ હોય તો એ -2, અહીંયા વચ્ચે ગમે તે હોય તો એ -2,
આ હોય તો એ -2, આ હોય તો એ -2, તો આખી લીટી મળે કે ના મળે? જો -2 આગળ ઇક્વલ ટુ છે, આ -2 ઇક્વલ છે એટલે ડોટ આવે. -1 આગળ ઇક્વલ નથી, અનઇક્વલ ના હોય તો અહીંયા બબલ આવે. ખબર પડી કે ના પડી? 100% ખબર પડી ગઈ. ચલો હવે -1 થી 0 માં -1 આવે, -1 થી 0 માં ફરીથી x -1 થી 0 લો તો y -1 આવે, -1 આવે. એક બાજુ ડોટ, 0 બાજુ બબલ, કેમ કે એક બાજુ ઇક્વલ છે, 0 બાજુ ઇક્વલ નથી, આ 0 બાજુ ડોટ આવે. 0 થી 1 લો તો y 0 જ, 0 થી 1 લો તો y 0 જ, આમ આવી જાય. આ ડોટ, આ બબલ. એવી જ રીતે તમે આમ આગળ વધી જાઓ, કશું વિચારવાનું નહીં, આવી રીતે આગળ વધી જવાનું. ક્લિયર? તો બોલો આલેખ કઈ રીતે જાય છે? પગથિયાં પડે છે કે નહીં પગથિયાં? ક્લિયર? આને કઈ રીતે યાદ રાખવાનું? તો સાહેબ એક આવડી જાય. દાખલા તરીકે -2 થી -1 ત્યારે જવાબ -2, આટલું આવડી ગયું. પછી બધામાં જોવા નહીં જવાનું, એક એક સ્ટેપનો કૂદકો મારી દેવાનો, એક એક સ્ટેપનો કૂદકો. ક્લિયર? એટલે આને આવું કહેવાય. શોર્ટમાં યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો તો પેડા, પેડા એટલે કયું વિધેય? પેટી વિધેય. એટલે યાદ રાખવાનું પેડા, પેટીમાં શું હોય? પેડા. ક્લિયર? તો પેડા વિધેયનું, ક્લિયર? એટલે કે પેડાનો ભાગ કૂદકે અને ભૂસકે વધે. કે સાહેબ આ શું આવ્યું? પેડાનો ભાગ કેવો વધે? કૂદકે ને ભૂસકે વધે. એટલે કે પેડાનો ભાગ દેખો વધે છે કે નહીં? એક કૂદકો માર્યો, બીજો કૂદકો, ત્રીજો કૂદકો, ચોથો કૂદકો. એટલે કે પેટી વિધેય હોય તો એનો આલેખ આવે કૂદકે ને ભૂસકે વધતો. એટલે યાદ રહી જાય તમને. બોલો શોર્ટ ટ્રીક યાદ રહી? પેટી એટલે પેડા, પેટી એટલે સાહેબ પેડા, ડાબી બાજુનો જવાબ આવે. પેડા એટલે પેટી એટલે ડાબી બાજુ, ડાબી બાજુનો જવાબ આવે. ચલો જોઈ લો આલેખ પણ. કોઈ કહેશે સાહેબ આનો વિસ્તાર લખવું હોય તો વિસ્તાર. પ્રદેશ તો z જ આવવાનો છે, સોરી પ્રદેશ તો r જ આવવાનો છે. વિસ્તાર સાહેબ તો તમે દેખો આ જવાબ આવ્યો એનો વિસ્તાર કહેવાય. તો સાહેબ જવાબમાં તો બધી પૂર્ણાંક સંખ્યાઓ જ છે, એટલે આનો વિસ્તાર થાય z. ફરીથી વિસ્તાર થાય z વિદ્યાર્થી મિત્રો. ચલો ઝડપથી જોઈ લો. ચલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આમાં કમ્પ્લીટ ખબર પડે છે? ઓકે. ચલો આમાં દેખો વિદ્યાર્થી મિત્રો, જે જવાબ આવ્યો નાનો આવ્યો, નાનો. દાખલા તરીકે આ બેમાંથી નાનો કોણ? તો સાહેબ આ બેમાંથી નાનો, આ બધી કિંમતો લો, આ બધી તો નાનો 1, આ વચ્ચે કોઈ પણ કિંમત લો નાનો 2. તો જે જવાબ આવે નાનામાં નાનો આવે, નાનામાં નાનો આવે. ક્લિયર? એટલે નીચેનો જવાબ આવે, નીચેનો સાદી ભાષામાં. અને નીચે શું હોય સાહેબ? ફ્લોર, તળિયું, તળિયું. એટલે આને ફ્લોર વિધેય પણ કહેવાય. આને કયું વિધેય કહેવાય? ફ્લોર વિધેય પણ કહેવાય. ક્લિયર? કોઈ તમને એમ કે મહત્તમ પૂર્ણાંક વિધેય, તો એ આ કહેવાય. ફ્લોર વિધેય કે તો એ આ કહેવાય. ક્લિયર? ચલો હવે આવું જ એક બીજું જોઈએ, ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. સમજો, ચોપડીમાં નથી. ન્યૂનતમ પૂર્ણાંક વિધેય વિદ્યાર્થી મિત્રો બહુ જ શાંતિથી, બહુ જ શાંતિથી. ચલો એને આવી રીતે દર્શાવાય, આવી રીતે. ક્લિયર? આખી
આખી પેટી નહીં કરવાની, નીચેનું તળિયું છે કાઢી નાખવાનું, ઉપરનું જ રહે. ક્લિયર? હવે દેખજો x થી પેલામાં નાનો તો એની જગ્યાએ અહીંયા મોટો અથવા x ને સમાન એટલે કે x જેટલો મહત્તમની જગ્યાએ ન્યૂનતમ, એટલે આવી ગયો ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. તો સાહેબ અહીંયા તો જોજો બહુ જ સિમ્પલ છે, બહુ જ સિમ્પલ, બહુ જ સિમ્પલ. ધ્યાન રાખજો, અહીંયા શાંતિથી સમજજો. આલેખ પણ કાઢી નાખું છું. ઓકે, ચલો હવે જુઓ, શાંતિથી સમજજો વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ તો સાહેબ હવે ભાગ પાડી દો. 0 થી 1, 1 થી 2, -1 થી 0, -2 થી -1. પણ આમાં જમણી બાજુ કેમ કે લખ્યું છે દેખજો, 2 થી 3. અહીંયા લખ્યું છે x થી મોટો, x થી મોટો કઈ બાજુ જાય? તો સાહેબ જમણી બાજુ. તો માં ઇક્વલ ટુ કઈ બાજુ આવે? જમણી બાજુ. આ સીલિંગ વિધેય થઈ ગઈ. ક્લિયર? જવાબ શું હશે? તો સાહેબ હવે તો ખબર પડી ગઈ. -1, 0, 1, 2, 3. ક્લિયર? ફરી સમજાવો. ચલો દાખલા તરીકે 0.5 લઉં તો સાહેબ 0.5 તો અહીંયા આવે વચ્ચે 0.5. હવે દેખો x થી મોટો, x થી મોટો, ચલો x એટલે 0.5. ચલો 0.5 થી મોટો એટલે 0.5 થી મોટો એટલે સાહેબ 1. ચલો 1 આવ્યો કે પછી સાહેબ 1 આવે, 2 આવે, 3 આવે. આ જાય કે ના જાય? એનો પણ એમાં અથવા x જેટલો ન્યૂનતમ પૂર્ણાંક એટલે 0.5 થી મોટો તો 1, 2, 3 આવે કે ના આવે? પણ એમાં નાનામાં નાનો પૂર્ણાંક તો સાહેબ 1. આ તો બધા મોટા છે એટલે બોલો 0.5 નો જવાબ શું આવે? 1. ચલો 3 લઉં તો સાહેબ એ તો 3 જ રહે. સોરી, સીલિંગ વિધેય. 3 લઉં તો 3 જ રહે. સાહેબ ચલો 2.5 લેજો તો 2.5 અહીંયા આવે કે ના આવે? ચલો એનાથી મોટો, આમ જવાનું નહીં, મોટો. ક્લિયર? ન્યૂનતમ થી મોટો એટલે મોટા 3 આવે, 4 આવે, પણ એમાં ન્યૂનતમ કેટલું? તો સાહેબ 3. ક્લિયર? ઓકે, ચલો હવે જુઓ આલેખ દોરીએ. આલેખ -2 થી -1 તો -1, -2 થી -1 તો -1. ઇક્વલ ટુ કઈ બાજુ છે? -1 બાજુ. તો અહીંયા ડોટ આવે, આ બાજુ બબલ આવે. -1 થી 0 તો સાહેબ 0, -1 થી 0. ચલો 0 બાજુ ડોટ આવે તો આ બાજુ. 0 થી 1 તો 1. ચલો 0 થી 1 અહીંયા તો આ 1. 0 થી 1 તો અહીંયા 1 આવે. 0 થી 1 તો અહીંયા 1 આવે. ચલો 1 થી 2 આવી રીતે તો અહીંયા 2 આવે. આ પણ કૂદકે અને ભૂસકે વધે, પણ આમાં ડોટ જમણી બાજુ આવે. પેલામાં ડાબી બાજુનો જવાબ આવતો તો, આમાં જમણી બાજુનો જવાબ આવે. અને આમાં દેખો ઉપર ધાબુ જ છે, નીચે નથી, એટલે આને સીલિંગ વિધેય પણ કહેવાય. સીલિંગ વિધેય. સાહેબ જુઓ એકલું સીલિંગ જ છે. ઘર જુઓ, ઘર એકલું સાહેબ ધાબુ જ છે, નીચે તળિયું નથી, એટલે એકલું સીલિંગ જ છે. સજુ જેને આપણે કહીએ કમ્પ્લીટ. તો આના તમે યાદ રાખી શકો આ વિધેયને સજુ વિધેય. સજુ
સજુ એટલે સીલિંગ એટલે જુ એટલે જમણી બાજુ. યાદ રહ્યું કે નહીં વિદ્યાર્થી મિત્રો? આવું સીલિંગ વિધેય હોય તો સજુ સજુ સ એટલે સીલિંગ અને જુ એટલે જમણી બાજુ. ક્લિયર? એટલે એમાં જમણી બાજુનો જવાબ આવે. જમણી બાજુનો, જમણી બાજુ ડોટ આવે, બધું જમણી બાજુ. સાહેબ એનો વિસ્તાર તો જુઓ 0 1 2 3 એટલે સાહેબ વિસ્તાર તો z જ છે. જોઈ લો ઝડપથી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક, વાસ્તવિક વિધેય પરની બૈજિક ક્રિયાઓ. તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે બૈજિક ક્રિયાઓ કઈ કઈ હોય. તો બૈજિક ક્રિયાઓ સાહેબ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આપણે વિધેય માટે જોવાનું છે. દાખલા તરીકે હું અહીંયા બે વિધેય લઈ લઉં. એક f જેનો પ્રદેશ d1 છે અને સપ્રદેશ r છે. બીજું વિધેય લઈ લઉં g જેનો પ્રદેશ d2 છે અને સપ્રદેશ r છે. પહેલું આપણે કહીએ વિધેયનો સરવાળો, વિધેયોનો સરવાળો એટલે કે બે વિધેયનો સરવાળો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે જોજો, બે વિધેયનો સરવાળો f d1 થી r g d2 થી r. તો તમે બેનો સરવાળો કરો તેને કહેવાય f + g. f + g. જો આમાં લખું છું, આ વિધેયનો પ્રદેશ સપ્રદેશ જુદો છે, આનો નાનો પ્રદેશ જુદો છે, તો આ વિધેય અલગ છે, આના બે અલગ વિધેય છે. તો આ જે મળશે બેનું સરવાળાનું જે વિધેય મળશે એ પણ અલગ જ વિધેય હશે. તો સાહેબ એનો પ્રદેશ અને સપ્રદેશ પણ હોય. દરેક વિધેયને પ્રદેશ અને સપ્રદેશ હોય. જેમ f ને છે, g ને છે, એમાં જે નવું વિધેય મળ્યું એને પણ પ્રદેશ અને સપ્રદેશ હોય. તો ચલો શું થશે આમાં? તો આનો પ્રદેશ શોધો. પ્રદેશ એટલે બેનો છેદગણ. પ્રદેશ એટલે બેનો છેદગણ અને સપ્રદેશ તો r ના r જ થઈ ગયો. હવે કઈ રીતે થાય સરવાળો? તો f + gx કરો તો fx + gx થાય. જોઈ લો. ચલો એ જ રીતે નંબર 2 વિધેયોની બાદબાકી. ચલો હવે તમને આમાં પણ ખ્યાલ આવી જશે. ડાયરેક્ટ લખું છું, f - g કરો તો સાહેબ આમાં પ્રદેશ શું થાય? પ્રદેશ એટલે બેનો છેદગણ. પ્રદેશ એટલે બેનો છેદગણ. ઠીક. સપ્રદેશ સાહેબ તો r. ચલો f - gx કરું તો કઈ રીતે થાય? તો fx - gx. ચલો ત્રીજું વિધેયોનો ગુણાકાર. ચલો ભાઈ વિધેયનો ગુણાકાર. તો બોલો f * g કરો તો સાહેબ એનો પ્રદેશ થાય d1 છેદ d2 થી r. f * gx કરો તો સાહેબ fx * gx. ફરીથી f * gx કરો તો fx * gx વિદ્યાર્થી મિત્રો.
ચલો નંબર 4 વિધેયનો ભાગાકાર. અહીંયા ખાલી સાહેબ થોડું સમજવાનું. કેટલું? થોડું છે. મેઈન વસ્તુ એનો પ્રદેશ છે. મેઈન વસ્તુ એનો પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો. આ તો તમને ખ્યાલ આવી જાય કે f/gx કરો. ક્લિયર? ચલો દરેકને દેખાય છે? હા સાહેબ. આ બે વિધેયનો મેં ભાગાકાર કર્યો તો બરાબર સાહેબ આવે fx/gx. બરાબર આવે fx/gx. તો સાહેબ હવે અહીંયા જોજો પ્રદેશ. તો આ પ્રદેશ શું આવે f/g નો? તો d1/d2 જ આવે. પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ભાગાકારમાં જો નીચે 0 હોય, આ કદી 0 હોય ભાઈ? સાહેબ gx કોઈ દિવસ 0 ના હોય. આ 0 હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય. તો સમજો અહીંયા એવો x ના લેવાય. આ x જે લઈએ છીએ, ફરીથી કહું છું, વિધેયમાં અહીંયા જે x લઈએ છીએ એ આ પ્રદેશમાંથી હોય સાહેબ, આ પ્રદેશમાંથી. ફરીથી બધામાં દેખો, આ x હોય તો અહીંયા જે x હોય સાહેબ આ પ્રદેશમાંથી હોય. આ x હોય તો સાહેબ પ્રદેશમાંથી હોય. મેં તમને સમજાયેલું હતું, યાદ હોય તો. ક્લિયર? આપણે જે પણ x લઈએ, દાખલા તરીકે fx લો તો એમાં જે x હોય શેમાંથી હોય? તો આ d1 માંથી, પ્રદેશમાંથી જ હોય. તો આ જે x છે એ અહીંયા f/g ના પ્રદેશમાંથી હોય. પણ જો આ 0 થતો હોય, 0, તો એવો x લેવાય? ના લેવાય સાહેબ. જો x એવો લઉં જેથી gx 0 થાય તો આ પદ આખું અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે આમાંથી હું x બાદ કરી દઉં. પણ સાહેબ કયો x બાદ કરવાનો? તો જે આ x બાદ કર્યો, પણ કયો? કે જેના માટે આ 0 થતું. જો gx = 0 થી વિસ્તાર સપ્રદેશ તો r જ છે. આમાં થોડું સમજવાનું છે, બાકી તો બધું વિદ્યાર્થી મિત્રો સહેલું છે. ક્લિયર? 2 થી 3 વાર જોજો તો આઈડિયા આવશે. મગજમાં ઉતારજો કે આ x હોય એ આ પ્રદેશમાંથી હોય. પણ આ x એક જ એવી x ની કિંમત મળે અથવા બે પણ મળે કે જેના માટે આ gx 0 થાય. આ 0 થાય તો લેવાય નહીં. એટલે એવો x મેં બાદ કરી દીધો કે જેમાં gx 0 થતો હોય. ક્લિયર? જોઈ લો ઝડપથી.